હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત. જેસીઆરટીની આ સિરીઝની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 10ની વાત કરવાના છીએ. ચેપ્ટર નંબર 10 પૃથ્વીના આવરણો. તો આ ચેપ્ટરના અતિ ઉપયોગી અને મહત્વના પ્રશ્નોની આજે આપણે મિત્રો વાત કરવાના છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, મૃદાવરણમાં શેનો સમાવેશ થાય છે? એ પર્વતો, બી ઉચ્ચ પ્રદેશો, સી મેદાનો કે ડી આપેલા તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર ડી, આપેલા તમામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? એ 0.94%, બી 0.03%, સી 78% કે ડી 20.99%. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી 0.03%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3, પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ શેમાંથી આવે છે? એ સમુદ્ર, બી નદી, સી બંધ કે ડી આપેલા તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર એ, સમુદ્રમાંથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4, સૌર પરિવારનો તેવો કયો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે? એ મંગળ, બી પૃથ્વી, સી યુરેનસ કે ડી બુધ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર બી, પૃથ્વી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5, કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી હિલિયમ, સી ઓઝોન કે ડી ઓક્સિજન. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર સી, ઓઝોન વાયુ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6, પૃથ્વીને વીંટળાઈને આવેલા 800 થી 1000 કિમી ઊંચાઈ સુધીના વિવિધ આવરણને શું કહેવામાં આવે છે? એ જલાવરણ, બી વાતાવરણ, સી જીવાવરણ કે ડી મૃદાવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર બી, વાતાવરણ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7, કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? એ જલાવરણ, બી વાતાવરણ, સી જીવાવરણ કે ડી મૃદાવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર બી, વાતાવરણ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8, કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી હિલિયમ, સી ઓઝોન કે ડી ઓક્સિજન. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર સી, ઓઝોન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9, પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકે છે? એ 31%, બી 29%, સી 37% કે ડી 47%. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી, 29%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10, કયો વાયુ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી હિલિયમ, સી ઓઝોન કે ડી એ અને બી બંને. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર સી, ઓઝોન વાયુ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, મૃદાવરણથી દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં કેટલા સેલ્સિયસ તાપમાન વધે છે? એ 37, બી 30 ડિગ્રી સેલ્સિયસ, સી 32 ડિગ્રી સેલ્સિયસ કે ડી 28 ડિગ્રી સેલ્સિયસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી, 30 સેલ્સિયસ ડિગ્રી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12, કયા આવરણમાં વિવિધ જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? એ વાતાવરણ, બી જલાવરણ, સી જીવાવરણ કે ડી મૃદાવરણ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર સી, જીવાવરણ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13, મહાસાગરના તળિયે કેટલા કિમી જેટલી ઊંડી ખાઈઓ આવેલી છે? એ 10 કિલોમીટર, બી 12 કિલોમીટર, સી 14 કિલોમીટર કે ડી 9 કિલોમીટર. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર એ, 10 કિલોમીટર જેટલી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? એ 28%, બી 78%, સી 21% કે ડી 0.03%.
તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર સી 21%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15. પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલો વિસ્તારને કયું આવરણ કહે છે? એ જીવાવરણ, બી જલાવરણ, સી વાતાવરણ કે ડી જીવાવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી જલાવરણ. આશરે 71% ભાગ જલાવરણ રોકે છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16. વાતાવરણમાં આર્ગોનનું પ્રમાણ કેટલા ટકા છે? એ 0.94%, બી 28%, સી 0.03% કે ડી 1%. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ 0.94%. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17. કયા આવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળી આવે છે? એ મૃદાવરણ, બી જલાવરણ, સી વાતાવરણ કે ડી જીવાવરણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ મૃદાવરણમાંથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18. પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તારેલું છે? એ 800, બી 1000 મીટર, સી 1800 મીટર કે ડી 1600 મીટર. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર બી 1000 કિલોમીટર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19. પૃથ્વી પરના દરેક સજીવ ખોરાક કયા વાતાવરણમાંથી મેળવે છે? એ વાતાવરણમાંથી, બી જીવાવરણમાંથી, સી જલાવરણમાંથી કે ડી મૃદાવરણમાંથી. તો આ પ્રશ્નનો